હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે ચીઝી મિની પાઉં, એટલે કે નાની સાઇઝના એકદમ ચીઝી પાઉં, જે એકદમ ઉપરથી સોફ્ટ અને અંદરથી એકદમ ચીઝી બનવાના છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર મેં અડધા કપ જેટલું હૂંફાળું દૂધ લઈ લીધું છે, નથી વધારે ગરમ કે નથી ઠંડુ. હવે એની અંદર આપણે અહીંયા મેં 2 ચમચી જેટલી ખાંડ અને એની સામે 1 ચમચી ડ્રાય યીસ્ટ લીધું છે. હવે આપણે ખાંડ અને ડ્રાય યીસ્ટ છે એને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જ્યાં સુધી ખાંડ છે એ ઓગળી ન જાય ત્યાં સુધી. હવે જો ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો ઢાંકણ ઢાંકી અને આપણે 10 થી 15 મિનિટ માટે મૂકી દેવાનું છે. 10 થી 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે યીસ્ટ છે એ આપણું એક્ટિવ થઈ ગયું છે, તો એને આપણે મૂકી દઈશું એક બાજુ. હવે એક કોઈ પણ બાઉલ કે વાસણની અંદર આ રીતના ચારણી રાખી, લોટ ચારવાની ચારણી છે એ રાખી, એની અંદર 1 કપ મેંદો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે, એટલે 1 ચમચી મીઠું એડ કરી એને આપણે ચાળી લીધો છે. હવે એ જ લોટની અંદર આપણે જે યીસ્ટવાળું દૂધ હતું એ થોડું કરી એડ કરતા જવાનું છે અને આપણે લોટ બાંધી લેવાનો છે. પણ હા, લોટ કેવો બાંધવો, તો આપણે જ્યારે પણ પાઉં બનાવીએ ને ત્યારે એકદમ ચીપચીપો, એટલે કે એકદમ સ્મૂથ લોટ આપણો બાંધવો જોઈએ. એ કેવો, તો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ ચીકાશવાળો અને આ રીતના જો એકદમ સોફ્ટ એવો આપણો લોટ છે એ બંધાઈ રેડી થઈ ગયો છે. તો આપણે લોટને કિચન પ્લેટફોર્મ ઉપર લઈ લેવાનો છે અને ત્યારબાદ આ રીતે સ્ટ્રેચ અને ફોલ્ડ કરતા જઈ લોટને આપણે 6 થી 7 મિનિટ માટે મસળી લેવાનો છે. પહેલા લોટ છે એ હાથમાં ચીપકશે, પણ 6 થી 7 મિનિટ બાદ લોટ છે એ હાથમાં ચીપકવાનો બંધ થઈ જશે. તો બસ આપણે ત્યાં સુધી લોટને મસળી લેવાનો છે સારી રીતે. હવે અહીંયા મેં થોડું બટર લઈ લીધું છે, તમે બટરની જગ્યાએ તેલનો યુઝ કરી શકો છો. હવે એને આપણે બધા લોટ સાથે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે લોટને ફરીથી મસળી લેવાનો છે, જેથી આપણો લોટ છે ને એ એકદમ સોફ્ટ અને એકદમ મુલાયમ એવો આપણો લોટ છે એ રેડી થઈ જાય. તો બસ જો આપણો મુલાયમ એવો લોટ છે એ રેડી થઈ ગયો છે પાઉં માટે. તો હવે એને આપણે આ રીતે જો પાછળની બાજુ ખેંચતા જઈશું, એટલે કે આ છે ટક કરવાની રીત. તો આપણે આ રીતે લોટ છે એને ટક કરી લેવાનો છે અને આપણે કોઈ પણ જે બીજું બાઉલ હોય કે કોઈ પણ તમારે વાસણ છે એની અંદર થોડું તેલ કે બટર લગાવી દેવાનું છે. મેં જેમાં લોટ બાંધ્યો હતો એ જ લઈ લીધું છે બાઉલ. હવે એની ઉપરથી પણ થોડું બટર લગાવી ઢાંકણ ઢાંકી આપણે એને 1 થી 1.5 કલાક માટે મૂકી દઈશું. હવે 1 થી 1.5 કલાક બાદ તમે જોઈ શકો છો લોટ આપણો સરસ રીતે ફૂલાઈ ગયો છે. એમાંથી બધી હવા કાઢી લેવાની છે, એટલે કે પંચ કરી હવા કાઢી લઈશું અને એને ફરીથી 1 મિનિટ માટે મસળી લેવાનો છે. હવે આપણે પાઉં છે એ બનાવવાના છે, પણ મિની પાઉં બનાવવાના છે. તો મેં એ લોટમાંથી આ રીતે 2 ભાગ કરી અને આ રીતે રોલ કરી દીધા છે. હવે નાની સાઇઝના પાઉં માટે આપણે આટલી નાની સાઇઝના ચાકુ કે આ રીતના કટરથી એને કટ લગાવી દેવાના છે. તો બંને લુવા હતા એમાંથી બસ મેં આ જ રીતે નાના સાઇઝના લુવા આપણા રેડી કરી લીધા છે. તો બધા લુવા છે એ જો એક સરખી સાઇઝના હશે ને તો બેસ્ટ આપણા પાઉં બનશે. અમુક નાના મોટી હશે તો પણ ચાલશે. તો હવે અહીંયા મેં લઈ લીધું છે મોઝરેલા ચીઝ. હવે એક લુઓ લઈ લઈશું અને એને આ રીતના પહોળો કરી લેવાનો છે હાથની મદદથી. વચ્ચે આપણે જે પૂરણ કેવું ભરીએ છીએ બસ એ જ રીતે વચ્ચે આપણે ચીઝ છે એને મૂકી દઈશું અને પછી એને આ રીતે પેક કરી લેવાનો છે. તો આપણા પાઉં છે એ આ રીતે પેક કરી લઈશું નીચેથી, એટલે ચીઝ છે બહાર નીકળે નહીં. અને હવે આ રીતના લુવાને આપણે રાઉન્ડમાં વાળતું જવાનું છે અને જો આ રીતના આપણે શેપ આપી દેવાનો છે. જે આપણી ઓવનની કોઈ પણ ટ્રે આવે એ લઈ લીધી છે અહીંયા મેં પહેલાં. હવે એની ઉપર બટર પેપર રાખી દીધું છે અને જે આપણા લુવા એટલે કે રેડી કરેલા પાઉંના ગોળા છે એને આ જ રીતે આપણે વાળી અને આ રીતે થોડો ગેપ રાખી અને મૂકી દેવાના છે. તો બધા લોટમાંથી આપણે મિની સાઇઝના પાઉં બનાવી અને રેડી કરી લીધા છે. હવે એને ઢાંકી અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું. અડધા કલાક બાદ ફરીથી આપણા જે પાઉં છે એ સરસ રીતે ફૂલાઈ ગયા છે. તો હવે આપણે ઉપરથી એકદમ સરસ એવો કલર આવે એના લીધે આપણે મિલ્ક વોશ કરી લેવાનું છે, એટલે કે દૂધ લગાવી દેવાનું છે. હવે પ્રી હીટેડ ઓવનની અંદર 180 ડિગ્રી ઉપર અહીંયા મેં 20 મિનિટ માટે પાઉંને બેક કરી લીધા છે. તો 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે પાઉં એકદમ રેડી થઈ ગયા છે અને જોતા જેવું મન થઈ જાય ને ખાવાનું. તો બસ અહીંયા ઉપરથી આપણે બટર લગાવીશું. પણ હા, મેં અહીંયા ગાર્લિક બટર લીધું છે, અંદર કોથમીર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દીધા હતા. હવે ફરીથી એને ભીના કપડાથી ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો
તો 10 મિનિટ બાદ આપણા ચીઝી પાઉં રેડી થઈ ગયા છે અને નીચેથી પણ જો કલર કેટલો સરસ આવી ગયો છે. તો હવે હું તમને બતાવું કે કેટલા સોફ્ટ અને કેટલા ચીઝી આપણા પાઉં બની રેડી થઈ ગયા છે. તો છે ને એકદમ મિની પાઉં. બાળકો તો આ પાઉં જોઈ અને ખૂબ જ ખુશ થઈ જશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો અંદરથી પણ કેટલું ચીઝ એડ કર્યું છે આપણે. તો રેડી છે પાઉં. હવે તમે બનાવો અને પછી મને જણાવો કે કેવા લાગ્યા તમને આજની આ મિની ચીઝી પાઉંની રેસીપી.